ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળ તત્વો પ્રકરણ 5 નવા ભાગીદારનો પ્રવેશ. ગઈકાલે આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવાની રીતોમાં પહેલી રીત જોઈ ગયા અને હોમવર્કમાં તમને મેં બીજો દાખલો આપ્યો હતો, દાખલા નંબર 2. મને આશા છે તમે આ દાખલા નંબર 2 ગણ્યો હશે. હવે મોટે ભાગે દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય છે, પરંતુ જ્યારે ન આપ્યું હોય ત્યારે મોટે ભાગે 3 રીત હોય છે કે જેમાં નફા નુકસાનનું પ્રમાણ તમારે શોધવું પડે. એમાંની એક રીત જોઈએ આપણે. બીજી રીત એવી છે કે જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ આપેલ હોય ત્યારે, જૂના ભાગીદારનો ત્યાગ આપેલ હોય એટલે પેજ નંબર 146 જો વિદ્યાર્થીઓ, પેજ નંબર 146 એટલે આપણને એવું કે જૂનું નફા નુકસાન પ્રમાણ આપેલું હોય અને નવો ભાગીદાર ધંધામાં પ્રવેશે તે વખતે નવા ભાગીદારને જૂના ભાગીદારો પોતાના નફામાંથી અમુક ભાગ આપતા હોય ત્યારે તો તે વખતે શું કરવાનું છે આપણે? તો ત્યાં આગળ અહીંયા સિમ્પલ વસ્તુ છે કે જ્યારે જૂના ભાગીદાર સિમ્પલ વસ્તુ છે. જો આપણે ઉદાહરણ જોઈએ કે પેજ નંબર 146 પર જો ઉદાહરણ નંબર 3 આપણને કીધું છે A અને B 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. C ને 1/7 ભાગ આપવાની શરતે ધંધામાં દાખલ કર્યો. હવે C 2/21 ભાગ A પાસેથી અને 1/21 ભાગ B પાસેથી મેળવે છે. એટલે ભાગમાંથી, બરાબર, જ્યારે ભાગમાંથી શબ્દ આવે તેનો મતલબ એ થયો કે આ જૂના ભાગીદારોનો ત્યાગ થયો છે. બરોબર, શું થયું? જૂના ભાગીદારોનો ત્યાગ. તો અહીં નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટે તમારે બે વસ્તુ જોવાની છે. પહેલું, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. ખ્યાલ આવ્યો છે? અને બીજું છેલ્લું સ્ટેપ કાયમ માટે જે અપેક્ષા કરવાનું છે, છેદ સરખા કરવા. મોટે ભાગે દરેક વખતે એવું બનશે તમારે કે જૂના ભાગીદારોના છેદ, બે ભાગીદારો હોય તો એના છેદ સરખા આવશે, પરંતુ નવો ભાગીદાર હોય એના છેદમાં અલગ રકમ હોય તો તમારે ત્રણેયના છેદ સરખા કરવાના. એટલે આવી રીતે આપણે જ્યારે જૂના ભાગીદાર નવા ભાગીદારને અમુક ભાગ આપતા હોય ત્યારે આવી રીતે આપણે દાખલો ગણવાનો. હવે આપણે દાખલો જોઈએ, સ્વાધ્યાયનો દાખલો જોઈએ. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3 નો ચોથો દાખલો.
દાખલા નંબર 3 નો ચોથો દાખલો. ત્યાં શું કીધું છે? A અને B 2:1 ના પ્રમાણ નફો વહેંચતા ભાગીદારો છે. તેઓએ C ને 1/5 ભાગથી 9 ભાગમાં દાખલ કર્યો. હવે C તેના ભાગ પૈકી 1/10 ભાગ A પાસેથી અને 1/10 ભાગ B પાસેથી મેળવશે. બરોબર? એટલે બંને ભાગીદારો પાસેથી 1/1 ભાગ મેળવે છે. તો નવું પ્રમાણ શોધો. બરોબર? સૌથી પહેલો A અને B. તો A નો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ જૂનો ભાગ. તો જૂનો ભાગ શું જોઈએ આપણે? 2/1. તો A નો જૂનો ભાગ કયો? 2/3. બરોબર? માઈનસ એનો ત્યાગ. તો ત્યાગ આપણને આપેલો છે. C ની તરફેણમાં ત્યાગ કેટલો કરે છે તે અહીંયા લખ્યું તો લખી શકાય કે નવા બરોબર કેટલું ત્યાગ કરે છે? 1/10. બરોબર? બાદ બાકી તમને આવડે છે આપણને 1 10 2 20 3 1 20 માં 3 થાય તો 17 આ થયો A નો નવો ભાગ. હવે આવી રીતે આપણે B નો નવો ભાગ શોધીએ. અહીંયા આગળ B નો જૂનો ભાગ છે 1/3 અને A પણ તેને કેટલું આપે છે? 1/10. અહીંયા આગળ 10 1 10 માઈનસ 3 1 3 10 માં 3 તો 7/20. ખ્યાલ આવી ગયો? તો આ A અને B નો નવો ભાગ આવી ગયો. આ પહેલું સ્ટેપ આપણું. અને બીજું સ્ટેપ છેદ સરખા કરવા. છેદ સરખા કરવા. બરોબર? તો C નો ભાગ શું છે અહીંયા આગળ? A B અને C. A ના છેદમાં 17/30 છે. B માં છે 7/30 અને C નો ભાગ છે 1/25. હવે છેદ સરખા કરવામાં શું કરવું? 2 ના છેદમાં 30 છે અને આના છેદમાં 5 છે. તો 5 ને કેટલા વડે ગુણ્યા 30 આવે? 6 વડે. તો ઉપરની જે પેલી છે 6 વડે ગુણવાના. તો અહીંયા આવશે 6 1 6 6 5 તો આપણો નફાનો સરવાળો શું થશે? 17/7/6. ખ્યાલ આવી ગયો? આ આપણું આવી ગયું નવું પ્રમાણ. હવે તમને ત્યાગનું પ્રમાણ શોધવાનું કીધું છે. તો તમને ખ્યાલ તો આવી ગયો કે આ ત્યાગ પ્રમાણ તો આપણું મળી જશે. જૂનું પ્રમાણ આપણું છે, નવું પ્રમાણ શોધી નાખ્યું. જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરો એટલે મળી જશે આપણે ત્યાગનું પ્રમાણ. તો હોમવર્કમાં તમારું
ત્યાગનું પ્રમાણ શોધવું. અને દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર જો ABC નું પ્રમાણ આપેલું છે અને A અને B નો ત્યાગ આપેલો છે. C કોઈ ત્યાગ કરતો નથી, તો અહીં તમારે માત્ર બે ભાગીદારોનો નવા પ્રમાણ શોધવાના આવશે, ત્રીજાનું શોધવાનું આવશે નહીં. બરોબર? એટલે દાખલા નંબર 5 એ હોમવર્કમાં છે. એક બધા જોઈ લો દાખલો, પછી ખ્યાલ આવશે તમને. જોયું વિદ્યાર્થીઓ, આપણે બે રીતો જોઈ. હવે ત્રીજી રીત જોઈએ, જે મોટે ભાગે પૂછાતી હોય છે. આ થયું પૈકી નફાના ભાગમાંથી યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ કે અહીં તમારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધતી વખતે અહીં તમારે પહેલી રીત અને બીજી રીત કે બીજી રીતની અંદર નફા નુકસાન નવું પ્રમાણ શોધતી વખતે રકમની અંદર જ્યારે જૂના ભાગીદાર એ નવા ભાગીદારે જે ત્યાગ કરે છે એ વખતે ભાગમાંથી શબ્દ આપેલો હોય, ભાગમાંથી, બરોબર, તો એ ત્યાગ થયો, યાદ રાખેલો. અને કેટલીક વખત એવું કહે છે કે ત્યાગ સુધી તો આપી દો, પણ ત્રીજી રીતમાં એવું છે પોતાના ભાગનો, એ એના ભાગનો આ બે સ્તર રાખી લેજો. પહેલા કીધું છે પોતાના ભાગમાંથી, એટલે સીધી સીધું ત્યાગ થઈ ગયો, ભાગમાંથી બરાબર ત્યાગ. અને પછી બીજી રીત છે કે જ્યારે પોતાના ભાગનો અમુક ભાગ આપે, જ્યારે જૂના ભાગીદારો નવા ભાગીદારને પોતાના ભાગમાંથી અમુક ભાગ આપે, ભાગનો શબ્દ કીધું હોય તો ત્યાગ શોધવો. આ એક કરવાનું છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? તો હવે આપણે એ વસ્તુ જોઈએ કે જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગનો અમુક ભાગ નવા ભાગીદારને આપતા હોય ત્યારે. જો એક નંબર અમારે 148 કાઢો વિદ્યાર્થીઓ. ખાસ વિદ્યાર્થીઓ, જો અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે, જો તર્કમાં ત્યાગ કરે ત્યારે, અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે. ત્રીજી રીત પણ જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગનો અમુક ભાગ ત્યાગ કરે, આ ત્રીજી રીત. બરોબર? જો પેજ નંબર 148 પર જો પહેલા શું કરવાનું છે, જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું છે અને પછી તમને કીધું હોય કે નવા ભાગીદારને જૂના ભાગીદારનો અમુક ભાગ ત્યાગ કરે છે. તો આપણને એવું કીધું છે કે AB નું જૂનું પ્રમાણ સરખે હિસ્સે છે અને
સી ને 9 ભાગ તરીકે દાખલ કરે છે ભાગીદાર તરીકે. હવે સી એ પાસેથી પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે છે. બરોબર. તો અહીં આપણે શું કરવું પડશે? જૂનું પ્રમાણ આપેલું છે પણ ત્યાગનું પ્રમાણ નથી આપ્યું અને ત્યાગ નથી આપ્યો, પણ કેટલો ભાગ ત્યાગ કરે છે તે આપ્યું છે. તો સૌથી પહેલા આપણે જૂના ભાગીદારનો ત્યાગ શોધવો પડે. શું? જૂના ભાગીદારનો ત્યાગ શોધવો પડે. એ કેવી રીતે શોધાય? શું કે જૂના ભાગીદારનો ત્યાગ? તો જૂના ભાગીદારનો ત્યાગ શોધવા માટે જૂનો ભાગ અને પોતાના ભાગનો ભાગ, જૂના ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ પોતાના ભાગનો ત્યાગ. ખ્યાલ આવ્યો? એટલે જૂનો ભાગ છે તે બરોબર જૂનો ભાગ છે તે ગુણ્યા નવા ભાગીદારને પોતાના ભાગમાંથી કેટલો ભાગ આપે છે તે. આ બે કરીશું એટલે આપણને ત્યાગ મળશે અને પછી જૂના ભાગમાંથી ત્યાગ બાદ કરીશું એટલે મળશે આપણને નવો ભાગ. ખ્યાલ આવી દેજો. તો ઉદાહરણ નંબર 5 જુઓ ધ્યાનથી. ધ્યાનથી જોઈ દેજો. બરોબર. બરોબર. ખ્યાલ આવ્યો? હવે આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈશું આપણે. બરોબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10. જો દાખલા નંબર 10 માં પણ શું કીધું છે કે a અને b નું જૂનું પ્રમાણ છે 3:1. c ને નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. a તેના ભાગનો 1/4 ભાગ, b તેના ભાગનો 1/4 ભાગ c ની તરફેણમાં ત્યાગ કરશે. બરોબર. તો અહીં આપણે સૌથી પહેલા ત્યાગ શોધવા પડશે બેના ત્યાગ શોધીશું, પછી આપણે નવો ભાગ શોધી શકાશે. તો પહેલા a નો ત્યાગ શોધીએ. જૂનો ભાગ અને ત્યાગ. તો જૂનો ભાગ આપણે કીધું છે 3:1 અને ત્યાગ કીધો છે એ 1/3 અને 1/4. 1/3 અને 1/4. આ જૂનો ભાગ આપણે 3:1 અને એ પોતાના ભાગનો 1/3 ભાગ, બી પોતાના ભાગનો 1/4 ભાગ આપે છે. સી નો ભાગ આપેલો નથી. આપણે સી નો ભાગ શોધવાનો છે. સૌથી પહેલા આપણે શોધીશું ત્યાગ. a નો ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા c ને
ને આપવાનો છે 1/3, બરોબર. એનો આપણે ત્યાગ મળે 3 4 કરી. આ થઈ ગયો a નો ત્યાગ. આ પહેલું સ્ટેપ આપણું. b નો ત્યાગ બરાબર કેવું સૂત્ર? જૂનો ભાગ છે એનો 1/4. c ને આપવાનો છે 1/4 ગુણાકાર સીધું 1 ચોકું ચોકું 16. આ શું આવ્યું? a અને b ના ત્યાં. સૌથી પહેલું સ્ટેપ રહેશે આપણું, જ્યારે નવા ભાગીદારને ભાગ આપવાનો હોય ત્યારે સૌથી પહેલા આપણે ત્યાગ શોધવાના. હવે બીજું સ્ટેપ, a નો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો જૂનો ભાગ ખબર છે આપણને 3/4 માઈનસ ત્યાગ આવ્યો 3/12, બરાબર. તો 12 કરી 36 અને 4 કરી 12 અને 12 ચોક 48. 36 માંથી 12 તો 24/48. એવી રીતે b નો ભાગ બરાબર નવો ભાગ બરાબર આ સૂત્ર જૂનો ભાગ માઈનસ ત્યાગ, બરાબર. તો જૂનો ભાગ કેટલો છે? 1/4 માઈનસ એનો ત્યાગ કેટલો આવે? આપણે 1/16. તો 16 × 16 4 16 64. તો કેટલો આવે? 16 માંથી 4 જતો 12/64. આ થયા નવા ભાગ, પરંતુ આપણને c નો ભાગ આપેલો નથી. તો અહીં આગળ ત્રીજું સ્ટેપ, આ પહેલું સ્ટેપ, આ બીજું, આ ત્રીજું. c નો ભાગ બરાબર c નો ભાગ બરાબર a નો ત્યાગ વત્તા b નો ત્યાગ. અહીં આપણને નવા ભાગીદારનો ભાગ આપેલો નથી. તો નવા ભાગીદારનો ભાગ કેવી રીતે શોધાય? કે a નો ત્યાગ અને b નો ત્યાગનો સરવાળો કરીએ તો આપણને મળે નવા ભાગીદારનો ભાગ, બરોબર. તો અહીં a નો ત્યાગ કેટલો આવે છે? a નો ત્યાગ આવે તો 3/12 વત્તા b નો ત્યાગ આવે તો 1/16, બરોબર. હવે વત્તાકાર કીધું છે આપણને 16 તરી 48 12 અને 16 × 12. તો અહીં c નો ભાગ આવ્યો 16/112. હવે છેદ સરખા કરવાના, ત્રણેયના છેદ સરખા કરીએ. તો ચોથું સ્ટેપ આપણું અહીંયા અંદર હવે એ તમને હોમવર્કમાં લખીશું. અહીંયા નવો ભાગ આવ્યો છે 24/48
छेद सरखा करवा हो तो अगर આપણે 24/48/64/60/112 બરોબર. તો અહીં બધાના છેદમાં તમને હોમવર્કમાં આપું છતાં હું હિન્ટ આપી દઉં છું કે છેદ સરખા કેવી રીતે કરવા 46, 64 અને 192 આવ્યા છે. તો એનો તમે લસાઅ લેશો એટલે બધાને તમે 4 વડે ભાગી શકશો. કે 3 બધાને તમે 4 વડે ભાગી શકો. અહીંયા આગળ 12 ચોક 48 અથવા 2 વડે ભાગી શકો. પહેલા 2 વડે ભાગવાના તો 24, 32 અને 98 થશે. બરોબર. એવી રીતે બધાના છેદ સરખા કરશો એટલે તમને મળશે નવું પ્રમાણ. તો 3 રીતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરોબર. આ 3 રીત સિવાય બીજી કોઈ રીત આવતી હોતી નથી. તો આ ટૂંકા દાખલા પરીક્ષામાં નથી પૂછાતા. ટૂંકા દાખલા નથી પરીક્ષામાં આ નથી પૂછાતું, પરંતુ આપણને દાખલો ગણીએ ત્યારે જ્યારે પાઘડીની હિસાબી અસર આપવાની હોય ત્યારે. બરોબર. જ્યારે પાઘડીની હિસાબી અસર આપવાની હોય ત્યારે નવું પ્રમાણ શોધવાની જરૂર પડે છે. તો તે સંજોગોમાં આપણે અહીં આ નફા નુકસાન નવું પ્રમાણ શોધવાની 3 રીતો જોઈ ગયા. તો એ રીતો તમારે ધ્યાનમાં રાખવાની છે. જો અત્યાર સુધી આપણે જોયું હોય કે જ્યારે ધંધામાં નવો ભાગીદાર પ્રવેશે ત્યારે પાઘડીની હિસાબી અસરો આપવા માટે આપણે નફા નુકસાનના નવું પ્રમાણ શોધવાની જરૂર પડે છે. હવે જોઈએ આપણે કે નફા નુકસાનનું નવું પ્રમાણ 3 રીતો. હવાલામાં આપણને સામાન્ય રીતે નફા નુકસાન નવું પ્રમાણ આપેલું હોય છે, પરંતુ જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય અને આ 3 માંથી કોઈ એક રીતે તમને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું કહેશે, તો તમારે એ વખતે આ 3 માંથી એક રીતે નફા નુકસાન નવું પ્રમાણ જે સંજોગો લાગુ પડતા હોય એ પ્રમાણે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું. બરોબર. તો હવે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધ્યા પછી વધારાની વિગતોમાં કે હવાલામાં જ તમને નવો ભાગીદાર પ્રવેશે ત્યારે પાઘડી વિશે શું કરવાનું એ તમને કીધું હશે. બરોબર. તો આપણે પાઘડીની હિસાબી અસરો ધ્યાનમાં લેવી પડે. એટલે કે પાઘડીની હિસાબી અસરો કઈ કઈ થશે તે જોઈશું આપણે. તો અહીં આજે હોમવર્કમાં 2 વસ્તુ જોઈ આપણે. એક દાખલા નંબર 10 ના છેદ સરખા કરવા તે, અને દાખલા નંબર 5. જો આપણે દાખલા નંબર આગળ જોયો ચોથો એના જેવો દાખલા નંબર 5 છે. દાખલા નંબર 5 તમારે હોમવર્કમાં કરવાનો અને દાખલા નંબર 10 n ખાલી છેદ સરખા કરવાના છે અને પછી તમારે ત્યાગનું પ્રમાણ શોધવું. બરોબર. તો આજે તમારે હોમવર્કમાં આટલું જ. આગળના વિડીયોમાં પાઘડીની હિસાબી અસરો જોઈશું.